ચાય મસ્ત મજાની આપણી ઉકળી ગઈ છે. હવે એને થોડીક વાર થવા દઈએ અને થોડીક એ માખણ છે એમાં દહીં નાખી દઈએ આપણે. આટલું બધું માખણ નીકળ્યું છે એમાં ભરતા હતા તેમાંથી ને એમાં આવે છે ને દહીં એડ કરી દઈએ. હા, મલાઈ. એમાં આપણે થોડું દહીં એડ કરી દઈએ એટલે એને છે ને ગંધ જે આવે ને તે નહીં આવે દહીંથી. આપણે એને થોડીક વાર રવા દેવું. હા ને જી તમારા પર ઘરનું દહીં બનાવેલું હોય તો બી નાખે ને તો પણ ચાલે. અમારા પર નથી એટલે અમે આ ડબ્બીવાળું દહીં નાખી દઈએ અને મિક્સ કરી દઈએ અને થોડીક વાર રવા દઈએ. 3-4 કલાક રવા દઈએ પછી એને આપણે કરશું મિક્સ કરવાનું બરાબર. મિક્સ થઈ જાય ને હજુ મિક્સ કેવી. હવે આપણે ચાય પી લઈએ. શું કહે છે? ગુડ મોર્નિંગ. ચાય પીવાના હોય તો આવી જાઓ. ચાય ને પાપડી. હવે તમારો ટાઈમ થઈ જાય. હા ને કેટલા વાગે ગયા? 10 મિનિટ બાકી છે. 10 મિનિટ. તો ફટાફટ આપણે ચાય નાસ્તો કરી લઈએ. ચાય ને પાપડી ખાવા થાય તો આવી જાઓ. તો પણ ચાય ને પાપડી. ચાલો અમારે તો સવારમાં આવો જ નાસ્તો. હે ને જિગ્નેશભાઈ? ચાલો ફટાફટ ચાય નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. આપણે બ્લોગની શરૂઆત કરવા માટે ટેરેસ પર આવી ગયા છે. હવે આમ લોકો બધા ટેરેસ પર બી એટલો તડકો નથી કેમ કે આજે વાતાવરણ કંઈ એવું છે. સુરત દાદા તો છે પણ થોડું ધીમો છે એમ તડકો. કેમ કે આજે પહેલાં તો બધાને નવા વર્ષની શુભેચ્છાઓ મારા અને મારા પરિવાર તરફથી. તમને બધાને નવું વર્ષ બધાનું સારું જાય. અમને તમે ખૂબ પ્રગતિ કરો એવી મારી શુભેચ્છાઓ. તમારું 2025 કયો હોય તેના કરતાં પણ તમારું 2026 બહુ સારું જાય અને ખૂબ તમે આગળ વધો એવી મારી શુભેચ્છાઓ છે તમારી બધા. આ લોકો જોવો આ નાટક કરે. તો આ લોકો જો આ પતંગ ઉત્તરાયણ ચગાવતું છે. પતંગ ચગાવતા છે બધા લોકો. ઓકે, એવું છે વાતાવરણ. ખૂબ આજે રજા એવું છે ને તો ખૂબ બધા છોકરા લોકો છે ઘરે. આ લોકો જો આ લોકો નાટક કર્યા કે વોશિંગ મશીન ખરાબ થઈ ગયેલું છે ને તે એ રીતે લોકો રમ્યા કરે છોકરા લોકો. હા ને મજા આવે. હા, મજા આવે લોકોને. હા, એ લોકોની મસ્તીમાં જ રમ્યા કરતા છે. હવે આપણે નીચે જઈએ. તમને ગમ્યો હોય હવે આ લોકોની મસ્તી આવી રીતે ચાલુ જ રહેશે. આ તમને ગમે હોય તો કહેજો, કોમેન્ટ કરજો. આપણે ડબ્બો છે ને 3-4 કલાક રવા દીધલો હતો. હવે આપણે મલાઈવાળું છે ને અંદર ઘી મિક્સ કરીને છે ને રાખેલું હતું. તો હવે આપણે એને ખોલીએ અને જોઈએ કે બરાબર થઈ ગયેલું છે કે નથી થઈ ગયેલું. મસ્ત મજાનું મિક્સ થઈ ગયેલું છે. તો હવે આપણે એને થોડું ઠંડુ પાણી નાખીએ અને મિક્સ કરી દઈએ. તમે આવો કરી જુઓ વિડીયોમાં. આપણે એને હવે ડબ્બો ટોપ પર મૂકીએ. અને આપણે પિન લગાવી દઈએ અહીંયા બોર્ડમાં. પછી ચાલુ કરી દઈએ. જોઈએ હવે કેવું. મસ્ત સારું છે. હા ને આપણે થોડું ઠંડુ પાણી નાખીએ અંદર. લાવો બુજ તો ખોલ. તું સ્કૂલથી આવી ગયો? હે કેટલા વાગે આવ્યો? 11 વાગે. હે સ્કૂલમાં શું કરાયું? સ્કૂલમાં શું કરાયું? હા, રમવા જાય. હા, લેસન કરું. લેસન કરે. લેસનમાં શું કરે?
લેસન કોકા એકલા એબીસીડી હે પછી હે 1 2 3 પછી બીજું દોડવાનું હા બીજું તો કપડાં ચેન્જ કરવાનો કે નહીં કરવાનું કરવાનું ને તો કર્યા કપડાં ચેન્જ પછી પછી નહીં અત્યારે કરવાનું જા કપડાં ચેન્જ કર્યા કપડા સેટ ઓકે કપડાં ચેન્જ કરી આવે ને મસ્ત મજાનું આપણું માખણ તૈયાર થઈ ગયું છે આ જુઓ ખાલી 5 મિનિટ લાગી કાઢી મૂકે ને આવું દહીં મિક્સ કરે તો જલ્દી માખણ થઈ જાય છે જુઓ છાશ પણ મસ્ત થઈ ગઈ છે એને આપણે ફટાફટ કાઢી લઈએ ને આ ઠંડુ પાણી લીધું છે એમાં આ કાઢીને આપણે એમાં નાખીશું હવે માખણ કાઢી લીધું છે અને ધોઈ કાઢીએ ધોઈને પછી બટર બનશે અને આપણે ઘી કાઢવા તપેલીમાં લઈ લઈએ શું કે તૈયાર થઈ ગયો હવે શું કરવાનું હે હવે લેસન કરી નાખો જાઓ સ્કૂલમાંથી હોમવર્ક આપેલું ને અને અભી તો કોપેલ કો લખવાનું તો કોપરેલ તારે રાખવાનું આજે આ લોકોના નાટક હવે આપણે પહેલાં આપણું કામ કરી લઈએ ફટાફટ કે રસોઈ પણ કરવાની છે દાળ મૂકી દીધી છે ફટાફટ અને ઘી અને બટર કાઢી નાખીએ અને પહેલાં આપણે વોશ કરી દઈએ અને પછી આપણે એવી રીતે કરીએ હવે તમને ઘી થોડીક વારીને આપણે મસ્ત ઘી થવા મૂકી દીધું છે પીગળતું છે અને થોડુંક આમાંથી તમે માખણ પણ કરી શકો અને ઘી પણ કરી આપણે માખણ તો કાઢી દીધું છે હવે એને થોડી ધીમી આંચ પર એટલે ઘી થયા કરશે આપણે એટલે બીજું કામ કરી લઈએ ફટાફટ દાળ વગાડી દઈએ રસોઈ બનાવી દઈએ એની રીતે એને થવા દઈએ મસ્ત ઘી 12:30 ટાઈમ થઈ ગયો છે અને વાતાવરણ તો એવું થઈ ગયું છે કે વરસાદ પડવાનો હોય ને તેવું લાગતું છે હવે હા ને તમારી નિત્યાબેન ટીવી ટાઈમ એન્જોય સ્ક્રીન ટાઈમ શું કે તને આ જોવા ના પાડેલી ને હે કેમ જોઈ બસ સ્ક્રીન ટાઈમ જ એન્જોય કર્યા કહો હા ને પપ્પા હે ને તો ખીચવા હતા ને કંઈ નહીં વાતાવરણ આખું પલટો જેવું મારી ગયું છે વરસાદ પડે ને એવું લાગતું છે એકદમ વાતાવરણ જ એવું થઈ ગયું છે ટેરેસ પર પણ મડકાવ્યા કરે ટેરેસ પર બધું ખાવા આવે હે ને ગુડુ અને જો માઠામાં મસ્ત ફૂલ લાગેલું છે ને આજે ચોટલી રવા એટલી છે એટલે રવા જ નહીં દે એને છોડી દે એને બાલે ને ગમે જ નહીં હા હા હે ગોલ સ્વિમિંગ પુલમાં જાવું ક્યારે જાવું હે પછી જાવું હે પ્લે ઓકે પછી અત્યારે જો ને હા ચાલ હા હવે આપણે પણ રસોઈ ઓલમોસ્ટ થોડી તૈયાર થઈ ગઈ છે અને થોડીક બાકી છે ને મોડી દાળ બનાવી છે દાળ અને આ ઘી થતું છે આપણું ધીમા આંચ પર છે એટલે થોડો વાર લાગે હવે ભાત પણ થઈ ગયું છે અને આપણે દાળ ચલો હવે આપણે ફટાફટ વાસણ અને કિચન એવું બધું સાફ કરી દઈએ મસ્ત ઘી બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે કાઢી દઈએ થોડી વારમાં જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે જો કેટલા વાગ્યા 1:30 વાગે ગયો છે અને જમવામાં છે ભાત છે મોડી દાળ છે અને કરી છે હા ને ચલો તો ફટાફટ હવે આપણે જમી લઈએ 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને પાછી નિત્યાબેન અને ટીવી ટાઈમમાં જ એન્જોય કરે ને આપણે ચાય પી લઈએ હવે ચાય પીવાનો ટાઈમ થઈ ગયો છે
હા ઓકે ને આપણે વિડીયોનો અહીં એન્ડ કરી દઈએ. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. સબસ્ક્રાઈબ તો કરો, જોઈ તો સબસ્ક્રાઈબ તો કરી દો યાર. રાધે રાધે.